નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતી પર આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પંકજ શર્મા અને આપ જોઈ રહ્યા છો જ્યોતિષ ચક્ર કાર્યક્રમ। આજે છે 12 જુલાઈ શનિવાર। વાત કરીશું, ઘણા લોકો કહેતા હોય છે કે આર્થિક પ્રોબ્લેમ ઘરમાં ખૂબ જ રહે છે, લક્ષ્મીજી ટકતા નથી, રૂપિયા આવે છે પણ જતા રહે છે। તો આવા કિસ્સામાં શું કરવું જોઈએ, કેવા ઉપાયો કરવા જોઈએ, આજે એ ઉપાયો પણ અમે આપને બતાવવાના છીએ। સાથે જાણીશું કે આપના ભાગ્યના પત્તા શું કહી રહ્યા છે। ન્યૂઝ 18ના સ્ટુડિયો પર આજે માર્ગદર્શન આપવા માટે ઉપસ્થિત છે જાણીતા ટેરો કાર્ડ એક્સપર્ટ શ્વેતા ખત્રી। શ્વેતા, આપનું હાર્દિક સ્વાગત છે। થેન્ક યુ। નમસ્કાર દર્શક મિત્રો। શ્વેતા, આપણે મેષ રાશિથી મીન રાશિ સુધી ભાગ્યના પત્તા તો જોઈએ, પરંતુ પહેલા દર્શકોને એ જણાવો કે ઘરમાં લક્ષ્મી ટકે, પૈસા ટકે, એના માટે શું કરવું? ચોક્કસ। હવે જે લક્ષ્મીજી ટકવાની વાત છે, રૂપિયાની વાત છે, તેના ઘણા બધા કારણ હોય છે કે ઘરમાં નેગેટિવિટી હોવી। હવે ઘરમાં નેગેટિવિટીના બહુ જ બધા કારણ હોય છે કે ઘરમાં એકબીજા સાથે ના બનતું હોય, નેગેટિવ વિચારો આવતા હોય, હેલ્થ ઇશ્યુઝ હોય, આવી રીતે ઘણું બધું હોય છે। પણ આપણે જનરલ વાત કરીએ કે જેનાથી લક્ષ્મીજી આપણા ઘરમાં આવે અને ટકે, એના માટે સૌથી પહેલાં દર શુક્રવારે તમારે જ્યારે ઘરમાં પોતા કરો છો ત્યારે ગૌમૂત્રના 1-2 ઢાંકણથી પોતા કરવાથી બહુ ફાયદો થશે, એનર્જી પોઝિટિવ થવા લાગશે। સાથે સાથે દર શનિવારે મીઠું થોડુંક પાણીમાં એડ કરીને એ પાણીના પોતા કરવાથી પણ જે નેગેટિવિટી હશે એ દૂર થશે। મીઠાના બહુ જ બધા ઉપાયો છે, એમાંથી એક છે કે તમારા ઘરમાં દરેક ખૂણાઓમાં એક બે ગાંગડા મીઠું મૂકી દો, દરેક ખૂણામાં એને રોજ બદલો। આનાથી દરેક જે તમારા ઘરનું વાસ્તુનો પણ પ્રોબ્લેમ હશે કે ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હશે એ દૂર થવા લાગશે। પણ આ બધા ઉપાયો રોજ કરવા જરૂરી છે। અને સાથે એક મંત્ર છે શ્રીમ રીઝી, જેનો 108 વખત રોજ મંત્ર કરવાથી, માળા કરવાથી બહુ જ ફાયદો થશે। પણ યાદ રાખો, આ એક વારમાં ઉપાય કામ નહીં કરે, એ રેગ્યુલર તમારે તમારા જીવનમાં અપનાવવું પડશે અને તમને એના બહુ જ સારા પરિણામ જોવા મળશે। બિલકુલ। હવે બીજા એક કિસ્સામાં શ્વેતા, એ પણ જાણવું છે કે લોકો એવું કહેતા હોય છે કે પૈસો તો ઘણો આવે છે, એવું નથી કે પૈસા આવતા નથી, પૈસા પણ આવે છે પણ એ ટકતા નથી। અને ઘણા કિસ્સામાં એવું હોય છે કે પૈસો આવતો જ નથી, તો ટકવાનો સવાલ નથી। તો પૈસો આવે અને ટકે એના માટે ખાસ શું હોઈ શકે? હવે જ્યારે આ બધી રેમેડીઝની વાત કરી, એ પહેલાં તો તમારી ઘરની, તમારી પોતાની ઉર્જાને સાફ કરશે, નેગેટિવિટી દૂર કરશે અને પોઝિટિવિટી એન્ટર થશે, તમારા ઘરમાં બ્લેસિંગ્સ આવવા લાગશે। અને રૂપિયા જ્યારે આવવા લાગે છે ત્યારે આપણે છે ને પેલા અચકાઈ જઈએ છીએ વાપરતા, આપણું મન એને સેવ કરવામાં, બચાવવામાં લાગી જાય છે, એ ઇનડાયરેક્ટલી સબકોન્શિયસલી થતું હોય છે। હવે રૂપિયાનો નિયમ છે, લક્ષ્મીજી એક એનર્જી છે, તમે જેટલું એને ફ્લો કરશો એ મલ્ટીપ્લાય થઈને પાછું આવશે, કુદરતનો આ નિયમ છે। હવે જ્યારે રૂપિયા આવે છે ત્યારે એને ટકાવવા માટે સિમ્પલ રેમેડીઝ છે કે બે લીફ જે છે, તજપત્તું, એના પર ગ્રીન પેનથી તમારે એક અમાઉન્ટ લખી દેવાની છે કે 50,000, લાખ રૂપિયા, અને એને જ્યાં જ્યાં તમે રૂપિયા રાખો છો ત્યાં રાખી દો અને દર શુક્રવારે આને બદલો। આનાથી જે સેવિંગ્સ થવાનું હશે, સારા કામ માટે વપરાવાના હશે, એ ચાલુ થઈ જશે અને તમે જોશો કે જે બધા અમુકના રૂપિયા ખરાબમાં જતા હોય છે, હેલ્થ ઇશ્યુઝમાં જતા હોય છે, દવાખાનામાં જતા હોય છે, એ ધીરે ધીરે બંધ થઈ જશે અને સેવિંગ સારા કામ માટે થવા લાગશે। બિલકુલ। તો હવે અહીંયા દર્શક મિત્રોને જણાવી દઈએ કે આ કાર્યક્રમ અંતર્ગત હવે તમે સ્ક્રીન પર આપેલા જે ટોલ ફ્રી નંબર છે તેના પર ફોન કરી શકો છો, અથવા ન્યૂઝ 18 ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ થયેલા વિડીયોના કોમેન્ટ બોક્સ પર પોસ્ટ કરીને આપને મૂંઝવતા કોઈ પણ પ્રશ્નો જણાવી શકો છો। ઉપરાંત અમારા ટેરો એક્સપર્ટ શ્વેતા ખત્રીના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર પણ મોકલાવી શકો છો આપના સવાલ। અમે તમારા દરેક પ્રશ્નનો જવાબ આપવાનો પૂરો પ્રયત્ન કરીશું। હવે આપણે શરૂ કરીશું મેષ રાશિના ભાગ્યના પત્તા શું કહે છે। શ્વેતા, મેષ રાશિ માટે આજનો દિવસ કેવો છે? મેષ રાશિ માટે આજનો શનિવાર જોઈએ। સિઝોફ્રેનિયા કાર્ડ આવ્યું છે। સિઝોફ્રેનિયા એટલે કે તમે ક્યાંક વિચારોથી અટવાઈ જવાના છો, તમે ડિસિઝન આજના દિવસમાં નહીં લઈ શકો કેમ કે આ કન્ફ્યુઝનનું સ્ટેટ છે, એટલે કે વચ્ચે લટકીને રહેવું, અને એના કારણે એ જે સિચ્યુએશન છે, પરિસ્થિતિ છે, એમાં તમે વધારે નેગેટિવ અનુભવ કરશો। અને એનું ગાઈડન્સ કાર્ડ છે બર્ડન। આજના દિવસમાં કોઈ પણ બર્ડન નથી લેવાનું, અને એમાં પણ ખાસ કરીને લોકો તમને જે કહે છે એને જરૂરી નથી આજના દિવસમાં ફોલો કરવું, કારણ કે આજના દિવસમાં શક્ય છે કે તમે મિસગાઈડ થઈ શકો છો, તમને ક્યાંક ખોટા રસ્તે જવાનું ઓપ્શન્સ આવી શકે છે। એટલા માટે જ આજનો દિવસ વેઇટ કરો, આજના દિવસમાં કોઈ ડિસિઝન ના લો। હવે જોઈએ વૃષભ રાશિ। વૃષભ રાશિ માટે બહુ જ પોઝિટિવ કાર્ડ છે અવેરનેસ। આજનો દિવસ બહુ જ પોઝિટિવ રહેશે, તમે પોતાના પ્રત્યે વધારે જાગૃત થવાના છો, તમારે જે પણ કંઈ કામ કરવું છે એના માટે વધારે પોઝિટિવિટી પણ અનુભવ કરશો। સાથે અવેરનેસ એટલે કે જાગૃતતા, તમારા જે પણ કંઈ વિચારો ચાલી રહ્યા છે, જે પણ કંઈ તમારા જીવનમાં ચાલી રહ્યું છે એના પ્રત્યે તમે વધારે જાગૃત થશો અને એના કારણે તમે વધારે એક સારી એનર્જીથી આગળ વધશો। મિથુન રાશિ આજની જોઈએ।
જે આવ્યું છે નથિંગનેસ. અગેન નથિંગનેસ બહુ જ બધી વખત આટલા લાસ્ટ અમુક દિવસથી આવી રહ્યું છે અને આ બતાવે છે કે વેઇટ એન્ડ વોચ. કંઈ જ આજે કરવાની જરૂર નથી, કંઈ ડિસિઝન લેવાની જરૂર નથી. સારો ટાઈમ આવશે અને બધું જ ક્લિયર થઈ જશે. ખાસ કરીને આજના દિવસમાં જસ્ટ વેટ. કદાચ કંઈક સમજણ ના પડે આજના દિવસમાં તો કંઈ જ કન્ક્લુઝન પણ નથી આવવાનું અને વેઇટ કરવાની છે, કેમ કે તમને જેવું એક દિવસ પાસ થશે તમને ક્લેરિટી અને પોઝિટિવિટી મળવાની છે. કર્ક રાશિનો આજનો દિવસ જોઈએ, જે બતાવ્યું છે શેરિંગ કાર્ડ. શેરિંગ એટલે કે શેર કરવું. આજના દિવસમાં તમે શેર કરવા જઈ રહ્યા છો તમારી પાસે જે પણ કંઈ છે, અને ખાસ કરીને આજે શનિવાર છે, તમે ક્યાંક લોકોને મદદ કરો, પ્રાણીઓને કંઈક ખવડાવો, એનાથી પણ ફાયદો થશે. કારણ કે શેરિંગ બતાવે છે કે જે શેર કરશો એ તમને રિટર્ન યુનિવર્સ આપવાનું જ છે. સિંહ રાશિ આજની જોઈએ, જે બતાવે છે ટર્નિંગ ઇન. આ કાર્ડ બતાવે છે કે આજના દિવસમાં બની શકે કે ક્યાંક તમને નેગેટિવ વિચાર આવે, આજુબાજુની પરિસ્થિતિના કારણે મન ડિસ્ટર્બ થઈ શકે છે અને એના માટે તમે આજે મેડિટેશન કરશો, એનાથી ફાયદો થવાનો છે. કન્યા રાશિ આગળ જોઈએ, જે આવ્યું છે અબન્ડન્સ, સમૃદ્ધિનું કાર્ડ છે કન્યા રાશિ માટે. આજના દિવસમાં જે પણ કંઈ ફાઇનાન્શિયલ ડિસિઝન લેવા માંગો છો એમાં ફાયદો થશે. તમે ફ્યુચર પ્લાનિંગ પણ કરી શકો છો અને તમારું જે પણ કંઈ નોલેજ છે એને વાપરીને આગળ વધશો તો બહુ જ ફાયદો છે. હવે જોઈએ તુલા રાશિ. તુલા રાશિ માટે આજનો દિવસ છે મેચ્યોરિટી, પોઝિટિવ દિવસ છે અને આજના દિવસમાં તમે જે પણ કંઈ કરશો એ મેચ્યોરિટી સાથે કરશો અને ફાઇનાન્શિયલી પણ જો કંઈક પ્લાન આજે કરવાનો હોય તો એ તમારી સમજણ સાથે કરવાના છો અને એના કારણે તમારું જે પણ કંઈક કામ વિચારશો એ થવા લાગશે. વૃશ્ચિક રાશિ આજની જોઈએ, જે આવ્યું છે અન્ડરસ્ટેન્ડિંગ, જે પોઝિટિવ કાર્ડ છે, જે બતાવે છે કે આજના દિવસમાં તમે ક્યાંક કોઈકની મદદની જરૂર પડશે અને તમે મદદ લેવાના છો. અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે સમજ લેવી. આગળ વધવા માટે જીવનમાં તમારે જે ઓલરેડી તમારા ફિલ્ડમાં સક્સેસફુલ લોકો છે એમને ફોલો કરવું, એમની મદદ લેવાની આ કાર્ડ બતાવે છે. અને ધન રાશિ જોઈએ, જે આવ્યું છે રીબેલ. રીબેલ એટલે એક્સ્ટ્રીમ પોઝિટિવ કાર્ડ છે, જે બતાવે છે આજના દિવસમાં જે પણ કંઈ પ્રોબ્લેમ હશે એમાંથી તમે બહાર નીકળવાના છો, કારણ કે બહુ જ સ્ટ્રોંગ એનર્જીનું કાર્ડ છે અને આ બતાવે છે કે તમારામાં એક વધારે પોઝિટિવ એનર્જી તો આવશે જ, સાથે સાથે તમે એ જ રીતે આગળ વધવાના છો અને લોકોને પણ મદદ કરવા જઈ રહ્યા છો. મકર રાશિ આજની જોઈએ, જે બતાવે છે કે એક્ઝોશન આજના દિવસમાં વર્કલોડ આવી શકે છે અને એના કારણે તમારી એનર્જી થોડીક ડાઉન થઈ શકે છે. એટલે જ્યારે તમને આજના દિવસમાં થોડોક સમય મળે તો પોતાના માટે કાઢવો જરૂરી છે. કુંભ રાશિ આજની જોઈએ, ગાઈડન્સ. આજના દિવસમાં જે તમને ગાઈડન્સ મળવા જઈ રહ્યું છે એને ફોલો કરવું જરૂરી છે, કારણ કે ગાઈડન્સ કાર્ડમાં તમે જોઈ શકો છો કે એક એન્જલ છે અને એક ફિમેલ છે. જે એક એન્જલ એ સ્ત્રીને આગળ લઈ જઈ રહ્યા છે અને સ્ત્રીનું ફેસ પાછળ છે, જે બતાવે છે કે તમને ગાઈડન્સ તો મળે છે પણ તમારું ધ્યાન નથી હોતું. તો આજના દિવસમાં ખાસ ધ્યાન આપજો ગાઈડન્સ પર. અને છેલ્લી રાશિ છે મીન. મીન લવર્સ કાર્ડ. બહુ જ પ્રેમાળ દિવસ જવાનો છે. તમારી એનર્જી અટ્રેક્ટિવ રહેશે, ઓરા પણ બહુ જ પોઝિટિવ રહેશે. તમારા ફેમિલીમાં તમારું સારી એનર્જીના કારણે સારું બોન્ડિંગ રહેવાનું છે અને આજનો દિવસ ખાસ છે કે જે લોકો રિલેશનશિપ પર ફોકસ કરવા માંગે છે તો બેસ્ટ દિવસ છે કે આજે એમના સાથે ટાઈમ સ્પેન્ડ કરો. બિલકુલ, આ તો થઈ 12 રાશિની વાત. હવે આપણે ફોન લાઈન ઓપન કરી રહ્યા છીએ. દર્શકોને પણ જણાવી દઈએ કે તમારો કોઈ પ્રશ્ન હોય તો તમારે જન્મ તારીખ જણાવવાની છે અને સાથે સાથે તમારું નામ અને શું પ્રશ્ન છે એ આપે ફોનમાં જણાવવાનો છે. હવે પહેલો કોલ લઈશું. ક્યાંથી છે પહેલો કોલ? હલો હલો, હા જી આપનું નામ અને જન્મ તારીખ જણાવશો? 26/10/2023. ઓકે, અને ઓકે, શું પ્રશ્ન છે આપનો? આગળ મારું કરિયર કેવું રહેશે? લક્ષ્મીબેનનો સવાલ છે કે કરિયર કેવું રહેશે. હવે આજે લક્ષ્મીજી ઉપર વાત કરીને પહેલો ફોન પર લક્ષ્મીજીનો આવ્યો. વાહ. સ્લોઈંગ ડાઉનનું કાર્ડ છે, જે પોઝિટિવ છે. તમારું કરિયર ફોકસ બરાબર ચાલી રહ્યું છે. તમે જે ડાયરેક્શનમાં છો કરિયરમાં એ પણ પોઝિટિવ છે, પણ ધીરજ રાખજો, આગળ સફળતા છે જ. રાજકોટથી અક્ષિતાબેન છે. અક્ષિતાબેન, જન્મ તારીખ? 30/11/2000. ઓકે, શું પ્રશ્ન છે? મેરેજ માટે પૂછવાનું હતું, મેરેજ ક્યારે થશે? લગ્ન ક્યારે થશે? ઓકે, અક્ષિતાબેનના મેરેજ ક્યારે થશે? શેરિંગ કાર્ડ બતાવે છે કે હજી 1.5 વર્ષ જેવું છે. ઉતાવળ ના કરતા અને બહુ જ સારી રીતે તમારા મેરેજ ફાઇનલ થવાના છે 1.5 વર્ષની અંદર, પણ વેઇટ કરજો અને તમારી એનર્જી બહુ જ પોઝિટિવ રાખજો અને બહુ જ સારા વ્યક્તિ સાથે તમારા મેરેજ થવા જઈ રહ્યા છે. પાદરાથી ધર્મેન્દ્રભાઈ છે. ધર્મેન્દ્રભાઈ, જન્મ તારીખ?
10/9/1997. ઓકે, શું પ્રશ્ન છે? નિખિલ નું નામ છે, એનું લગ્ન નથી થતું. ઓકે, લગ્ન નહીં થઈ રહ્યા. એમની ઉંમર? ઉંમર 27 છે. ઓકે, નથિંગનેસનું કાર્ડ બતાવે છે કે મેરેજ થવાના છે, ફાઇનલ છે, પણ થોડીક વેઇટ કરી લો. અત્યારે જરૂરી નથી કે અત્યારે જ શોધવાનું પ્રોસેસ કરો. 1-2 મહિના વેઇટ કરો ને પછી આગળ પ્રોસેસ મેરેજની કરો અને તમને રિઝલ્ટ પોઝિટિવ મળશે જ. અમદાવાદથી ભરતભાઈ છે. ભરતભાઈ, જન્મ તારીખ બોલો. 23/6. ઓકે, શું પ્રશ્ન છે? ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ છે અને છોકરીનો પ્રોબ્લેમ છે. ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ છે ભરતભાઈને. ફાઇનાન્શિયલ સ્લોઈંગ ડાઉનનું કાર્ડ છે કે ધીરે ધીરે 6 થી 8 મહિનામાં તમને ફાઇનાન્શિયલી સારું થવા લાગશે. અને આજે જે બધી ટિપ્સ શેર કરી છે લક્ષ્મીજીને અટ્રેક્ટ કરવા માટે અને સેવિંગ્સ માટે, એને ખાસ ફોલો કરજો, એનાથી પણ ફાયદો થશે. ભાવનાબેન છે રાજકોટથી. ભાવનાબેન, જન્મ તારીખ બોલો. 1999. ઓકે, શું પ્રશ્ન પૂછવા માંગો છો? 15/5/99. મારી ડોટરના મેરેજ ક્યારે થશે અને કેવો પાર્ટનર મળશે, છોકરો કેવો મળશે? નામ શું છે? વૈભવી પારેખ. વૈભવીના મેરેજ ઓકે 8 મહિનામાં ફાઇનલ થઈ જશે અને બહુ જ સારો વ્યક્તિ મળશે, અન્ડરસ્ટેન્ડિંગ વાળો વ્યક્તિ મળવાનો છે. નેક્સ્ટ કોલર છે હિરલબેન, અમદાવાદથી. હિરલબેન, જન્મ તારીખ બોલો. હેલો હિરલબેન, મારો અવાજ આવી રહ્યો છે? હેલો. હા, જન્મ તારીખ બોલો ફટાફટ. મારે છે ને મારા પપ્પા વિશે પૂછવાનું છે. એમનું નામ પ્રવીણભાઈ છે અને એમની જન્મ તારીખ 13/10/78 છે. ઓકે, શું પ્રશ્ન હવે છે? એમનું ગયા વર્ષે છે ને એમના અમુક પૈસા છે ને અમુક જગ્યાએ ફસાણા છે. હવે એ અમને ખબર નથી ક્યાં ફસાણા છે, પણ ક્યારે એ રિટર્ન આવશે કે નહીં આવે એ કઈ ખબર નથી, તો એ જાણવું હતું. પોઝિટિવ છે કે રિટર્ન આવી શકે છે અને એના માટે એક સરસ રેમેડી આપું છું કે જેટલા અમાઉન્ટ તમારે પાછા લેવાના છે, જે વ્યક્તિઓ સાથે લેવાના છે, એને એક સફેદ કાગળમાં કાળા પેનથી લખી દો અને તમારા ઘરમાં જે હેવી ફર્નિચર હોય એના નીચે એને વાળીને દબાઈ દો. આનાથી તમને રિઝલ્ટ મળવા લાગશે. અમદાવાદથી છે રક્ષાબેન. રક્ષાબેન, જન્મ તારીખ બોલો. હા, મારા બાબાની બોલ છું 13/5/18. બોલો બોલો. હા, અમદાવાદ અમે રહી છીએ. તમારા ઘરનું ઘર ક્યારે થશે? ઓકે, ઘર ક્યારે થશે? હજી 2 વર્ષ જેવું છે, ત્યાં સુધીમાં ફાઇનાન્શિયલી પણ બધું સારું થવા લાગશે અને 2 વર્ષમાં તમે ઘર લેવાના જ છો. બિલકુલ. હવે અહીંયા ખાસ એક પ્રશ્ન લઈએ છીએ કે ઘરે બેઠા લક્ષ્મીજીના સરળ ઉપાય આપણે કરવા હોય તો કયા કરી શકીએ? સૌથી પહેલાં તો જો લક્ષ્મીજીના ઘરે બેઠા જ ઉપાય કરવા હોય તો શ્રીમ રીઝીનો મંત્ર બહુ જ પાવરફુલ છે. રોજ સવારે અને સાંજે એક માળા કરવી જોઈએ. સાથે લક્ષ્મીજીનો કોઈ પણ એક સ્ત્રોત જેમાં તમે કરી શકો છો એ રોજ કરો. અને લક્ષ્મીજીને સાથે રાખવા હંમેશા તમારું જે વોલેટ છે, જે પર્સ છે, એમાં તમારી નોટ્સને જે તમે રૂપિયા રાખો છો એને પ્રોપર રાખવા જરૂરી છે. અમુક લોકો એને વાળીને ખિસ્સામાં મૂકતા હોય છે, એને વળેલા ખરાબ પરિસ્થિતિમાં રાખતા હોય છે. તો તમે આ લક્ષ્મીજી સાથે કરી રહ્યા છો તો કઈ રીતે લક્ષ્મીજી તમારા સાથે આવશે? તો આ નાની નાની બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. તમારું વોલેટ ચોખ્ખું હોવું જોઈએ, ફાટેલું ના હોવું જોઈએ. બની શકે તો લાલ કલરનું વોલેટ રાખો, એનાથી પણ ફાયદો થશે. બિલકુલ. હવે કોલર લઈ લઈએ છીએ. ઉનાથી છે ચંદ્રેશભાઈ. ચંદ્રેશભાઈ, જન્મ તારીખ બોલો અને સવાલ પૂછો. 14/5/1996. હા, ઓકે. અને સર એક મેરેજનું છે, લવ મેરેજ થાય કે નહીં થાય, અને એક ધંધા માટેનું. ઓકે, કોઈ એક જ પ્રશ્ન લઈશું કેમ કે બહુ જ બધા કોલર હોય છે તો બધાને ચાન્સ મળે એવી અમારા પ્રયત્ન હોય છે. તો તમારે જોઈએ કે લવ મેરેજ થશે કે નહીં, જે ઇમ્પોર્ટન્ટ તમારો પ્રશ્ન છે. લવ મેરેજમાં ચાન્સીસ થોડાક ઓછા આવી રહ્યા છે, પણ તમે પ્રયત્ન કરવા જરૂરી છે. નેગેટિવિટી ના રાખો, થશે નહીં થાય. અને તમારા જે પણ ગર્લફ્રેન્ડ છે એમને થોડા પોઝિટિવ કરો કેમ કે ચાન્સીસ તો આવ્યા છે કે 80% હા છે કે થઈ શકે છે, પણ પ્રયત્ન કરવા પડશે. રાજકોટથી ગીતાબેન છે. ગીતાબેન, જન્મ તારીખ બોલો. 15/10/2004. શું પ્રશ્ન છે? મારા બેબી છે, એમના સગાઈના માગા તો આવે છે પણ થતી નથી અને એને સાસરું કેવું મળશે? નામ શું છે એમનું? રાજવીબા. રાજવીબાનું ઓકે, એમનું માઇન્ડ
ક્યાંક નેગેટિવ છે અને એમની જે નેગેટિવિટી છે માઇન્ડની, જે કદાચ એમને ડર પણ હોઈ શકે છે મેરેજ માટે કે કેવું શું થશે, તો એમને પહેલાં તો ટ્રસ્ટ લેવાની જરૂર છે પોતાની ઉપર કે બહુ જ સારી જગ્યાએ એમના મેરેજ થવાના છે અને યસ 100% બહુ જ સારી જગ્યાએ સારું ફેમિલી સાથે એમનું કનેક્શન થવાનું છે. તો એમને કહેજો બહુ જ પોઝિટિવ રિલેક્સ થઈ જાય અને આ જેવા રિલેક્સ થશે એમની એનર્જી બદલાશે અને 6 મહિનામાં થઈ જશે. આણંદના પેટલાદથી ઈલાબેન છે. ઈલાબેન, જન્મ તારીખ બોલો. 9/5/67. શું પ્રશ્ન? મને શારીરિક બીમારી બહુ રહે છે અને પૈસા ટકતા નથી. ઓકે, ઈલાબેનનો પ્રશ્ન એક જે છે એનો જવાબ આજના જ આપણે પ્રોગ્રામમાં આપ્યો છે. તો પૈસા ટકવા માટે આ બધી જ રેમેડીઝ કરો, એનાથી ફાયદો થશે અને હેલ્થ તમારી જોઈએ જે પોઝિટિવ આવી છે પણ મેન્ટલી બહુ જ બધી નેગેટિવિટી છે તમારા હેલ્થના માટે, તો એના પર થોડું કામ કરવાની જરૂર છે. અને સાથે રોજ ખુલ્લા પગે ગાર્ડનમાં ચાલો 15 મિનિટ અને ઓમકાર ઉપર મેડિટેશન કરો આંખો બંધ કરીને, આનાથી બહુ જ ફાયદો થશે. નેક્સ્ટ કોલર છે આપણી સાથે. હલો. હાલો. સાધનાબેન મોરબીથી છે. સાધનાબેન બોલો, જન્મ તારીખ. હા, અમારા છોકરાની સગાઈ કરવાની. એમનું નામ? કેવલ. કેવલની સગાઈ ક્યારે થશે? કેવલની સગાઈ 3 મહિનામાં મને દેખાઈ રહ્યું છે કે સગાઈ થઈ જાય. પણ એમને કહેજો કે જે પણ હવે એમને આમાં મદદ કરી રહ્યું છે એમનું ફોલો કરે, કેમ કે ક્યાંક એમનું ધ્યાન નથી એવું કાર્ડમાં દેખાઈ રહ્યું છે. તો એમને કહેજો કે હવે ધ્યાન થોડુંક આપે અને સગાઈ થઈ જ જશે 3 મહિનામાં. બિલકુલ. નેક્સ્ટ કોલર છે. હલો. હાલો. હા, આપનું નામ, જન્મ તારીખ અને પ્રશ્ન કરો. નામ તમારો કોલ હોલ્ડ. હલો. લાગે છે તેમનો સંપર્ક કપાઈ ગયો છે. હવે અહીંયા શ્વેતા બીજી એક ખાસ વાત જાણવી છે જે આપે ઉપાયો બતાવ્યા લક્ષ્મીને પ્રાપ્ત કરવા માટે. હવે એક ઘરમાં એવું શું ન કરવું જોઈએ જેથી લક્ષ્મી ગુસ્સે થઈ જાય છે અથવા તો જતી રહે છે? એવી અમુક વસ્તુઓ પણ છે જે આપણે જાણે અજાણે ઘરમાં કરતા હોઈએ છીએ. બહુ જ સારો આ પ્રશ્ન છે. ઘરમાં પહેલાં તો જૂના કપડાં જે ફાટેલા છે આપણને પહેરવા બહુ ગમે છે કેમ કે આપણે કમ્ફર્ટેબલ હોઈએ છીએ, તો જૂના થોડા પણ ફાટેલા કપડાં ના હોવા જોઈએ. બીજું કે થોડાક પણ વાસણો તૂટેલા કે વળેલા છે એ ના હોવા જોઈએ. આપણે ઘરમાં જ્યારે દિવાળી આવે છે ત્યારે જ સાફ સફાઈ કરીએ છીએ પણ આખું વર્ષ બધું ભેગું કરીએ છીએ. તો જે વસ્તુઓ, જે કપડાં, જે પણ કંઈ ઘરમાં છે જે 2 થી 3 વર્ષમાં વપરાયું નથી એ બધું જ ક્યાંક ડોનેટ કરી દો અથવા તો આપી દો, કારણ કે આ બધું જ નેગેટિવિટી ક્રિએટ કરે છે. બીજી ઇમ્પોર્ટન્ટ વાત કે ઘરમાં એકબીજા વચ્ચે જે નેગેટિવિટી આવતી હોય છે, ઝઘડા થતા હોય છે નાની નાની બાબતોમાં, કારણ વગરનું જે થતું હોય છે એના કારણે પણ લક્ષ્મીજી આવતા અટકે છે. કારણ કે લક્ષ્મીજી આવા ઘરમાં નહીં આવે. લક્ષ્મીજી જ્યાં આવશે જ્યાં ચોખ્ખાઈ છે, જ્યાં તમે એકબીજાને પ્રેમ કરો છો, તમે એકબીજાને સપોર્ટ કરો છો. તો ઘરમાં જે આપણે વાસ્તુ કરાવતા હોય છે એ બહુ જરૂરી છે કે તમારા ઘરની પહેલાં એનર્જી મેન્ટેન કરો તો એ જગ્યાએ લક્ષ્મીજી સામે ચાલીને આવશે. બિલકુલ. હવે એ દર્શક જોડાઈ ગયા છે ચાંદખેડાથી. કનુભાઈ લાગે છે એમનો સંપર્ક કપાઈ ગયો છે. વર્ષાબેન છે પાટણથી. વર્ષાબેન, જન્મ તારીખ બોલો. હા, 1499. મારા બાબા માટે પૂછવાનું છે. હા, એમનું નામ બોલો. પાર્થ પટેલ. શું પૂછવાનું છે? એના મેરેજ ક્યારે થશે? ઓકે. પાર્થના મેરેજ પાસ્ટ લાઈવ્સનું કાર્ડ આવ્યું છે જે બતાવે છે કે હજી 1 વર્ષ છે અને હજી 3 મહિના પછી તમે વિચારો એટલે પ્રોસેસ કરવાનું ચાલુ કરો, શોધવાનું, પછી એનું સારું રિઝલ્ટ મળશે. અને પાસ્ટ લાઈવ્સનું કાર્ડ બતાવે છે કે બહુ જ સારા કર્મો એમના છે જેના કારણે સારી જગ્યાએ એમના મેરેજ થવા જઈ રહ્યા છે. અન્ય એક કોલર છે આપણી સાથે. હલો. ચેતનાબેન. હા, જન્મ તારીખ બોલો. મારા ભાઈ માટે છે. ભાઈની જન્મ તારીખ? 10/1995. શું પ્રશ્ન છે? પ્રશ્ન શું છે? પ્રશ્ન એ છે કે એને જ્યારે લગ્ન માટે છે ત્યારે લગ્ન સાથે જે છોકરી છે તેની સાથે થશે અને છોકરીની રાશિ પણ ઠીક છે. એ છોકરી સાથે થવાના 80% ચાન્સ છે કેમ કે સ્ટ્રેસનું કાર્ડ આવ્યું છે. તો ક્યાંક થોડીક નેગેટિવિટી બંને વચ્ચે છે, ઓવર થિંકિંગ છે, પણ 100% પોઝિટિવ રિઝલ્ટ મળી શકે છે જો કોઈક એમને સપોર્ટ કરે ને થોડું આગળ પ્લાનિંગ સાથે ઘરમાં વાત કરે તો પોઝિટિવ આવશે જ રિઝલ્ટ. મીનાબેન અમદાવાદથી છે. મીનાબેન, જન્મ તારીખ બોલો. 10/11/1982. મારા દીકરાના મેરેજ નથી થતા એના માટે મારે પૂછવાનું હતું. શું નામ છે એમનું? અમિત. અમિતના મેરેજ પહેલાં તો કેમ નથી થતા?
ઓકે, એમનું ફોકસ મેરેજ માટે ક્યાંક નેગેટિવ થઈ ગયું છે, પણ સાથે કુલદેવીને રોજ પ્રાર્થના કરો. તમે જે તમારા કુલદેવી હોય એવું હોય તો એક વખત એમને દર્શન કરી આવો અને એનાથી ફાયદો થશે જ. અને 10 મહિના આવ્યા છે મેરેજ ફાઇનલ થવામાં. બિલકુલ. હવે સમયનો અભાવ છે એટલે આજની આ ચર્ચાને આપણે અહીંયા સમાપ્ત કરીશું. શ્વેતા, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આવતીકાલે પણ જો લગ્નને લગતા આપના કોઈ પ્રશ્નો હોય તો આવતીકાલે અમે સવારે 9 વાગ્યાથી આપની સાથે જોડાવાના છે, કારણ કે રવિવાર છે ને તમે જાણો છો કે આપણે રવિવારે 1 કલાક તમારી સાથે ખાસ વાતચીત કરતા હોઈએ છીએ. તો આવતીકાલે ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.